મલકની માતાઓ પૂજતા છો હું નથી કહેતું કાળકા હશે સધી હશે બધું હશે ભિખારો હું એમ નથી કહેતી કે આ વખો હશે કે આ વખો હશે પણ ચોક સિગોતર માતા ખાતાની હોય આવેલી હોય મેલેલી હોય પણ ચોક સિગોતર નો કજીઓ ભાળીજી આવા મારા સધઈના ભગવાન કે ભાઈ કોઈના કાયદામાં જરૂર રહેતું નથી પણ ચોક સધઈ માતા જોઈ હે હા આવેલી કે ઘરની હા પરસી સધી દાદી બેઠે એ સધી બન્યા દાદી મેથી સધી બન્યા ભાઈ એ પરસી સધી એ 16મી સધી કેવરાય આનંદભાઈ હું તો સંધની સધઈઓ ભાઈ મેથો ભાઈ વર્ષિંગ લોઢાના સણા ખાઈને હોય આવ્યું એમની એમ ભારતમાં વળી નથી ભાઈ પણ હું માતા સધઈ વેળા લઈને બોલતી છું સધઈ બાળીજી છું ડોશીમાં ચિયા ગોમના હતા એના પિયર માં દેરો હું બેઠો કોઈ દાડું કીધું ખરું કોઈ જ્યાં ભગવાન હારું કરશે તો ડોશીમાં વધારે આજ મારે કોઈ તારો છોકરો ગાવો નથી It's 1:28 a.m. જો મારો માતાનો પ્રભુ કરશે હું સધઈ માતા કરશું આજથી મોડી કદાચ મારી કલમ આવી છે ભિખારો 16મી સધઈ એ ગોગો મલકનો ગોગો હોય ભાઈ ઓભળજે જે ગોગો ખરો ડુસીમાં ગોગાન જોઈ દીવો ભરો હા મેં એમ કીધું કે મલકનો ગોગો હોય મને ખબર નથી દુનિયાના શેડાનો હોય ભાઈ પણ જે ગોગાનો દીવો ભરાતો હોય અને હું સંધની સધઈ માતા બોલતી હોય કે જે ગોગાનો દીવો ભાળી જીવો તો હમલાઈ કદી શિગોતર ભાળી હોય ન ભાળી હોય મને ખબર નહીં પણ એક દાડો ગોગો ભાળ્યો છે શિગોતર ની વાત ન લાવું તો મારું નામ માતાનું કહેવાય આકાશ પાતાળની ખૂબ હારું અરે દગલ લાવવાની જરૂર નહીં હોય હશે તો ચાલશે બેઓ ભાઈ ખૂબ સારું થાય મારો સદૈવ માતાનો ભગવાન સારું કરે જો ડોશીમાં ગોગો ભાલ્યો છે એક મકા સદૈવ વાલી છે મનખનો ચોય હરખાઈનો રાગ આવતો નથી અને ગોગો હૈયાથી છૂટતો નથી આવી ચોય વાત ખરી ગોગા દીવો ચમ ભરો પિયરના ગોગન હારામ કેમ દીવો ભરો
હાસુ બોલશો તો તમારું દુઃખ મળશે મનમાં ડોશીમાં તમે પાછા કાઠા ખૂબો મને બધોય ખબર હે મનમેથી ગાડીતા નથી તમે બરોબર નક્કી કરો કે ભૂવો હું બોલે માતા હાસુ બોલે કે ખોટું બોલે એમને એમ તો કોઈ ના ભરે પિયર માં તો બધાને ગુગા બેઠા હે ભાઈ પિયર ના ગુગા બધાને બેઠા હે લેખ વગર કોઈ ભરે ને 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 કોકે તો બતાવ્યું છે તો ભરતા હશો ને હા હા પિયર ના ગોગા નો કોકે બતાવ્યું છે દીવો ભરતા હશો એમને એમ તો નહીં ભરતા હો ક્યો આવદે મારી પાતાળની ડીડકી નો આકાશની ભમરી બળદે મારી વાજે આઠમની હજારો બોલવી આવે દવા બાલારી ડોશીમાં તારા પિયર માં 4 મેન ઘર કે 3 ઘર મેન તમને કહું તો ચેહ નિંદર માં જો પડ્યો હા બંધ થઈ જા મો માતા સદાયો લગે હાલ તમને વખો ઘણો પડશે બંધ થા હું માતા સદાઈ હું તો ડોશી માને હવે હું પાકું કરવું ભાઈ હા બોલો ડોશીમાં બોલ્યા સિવાય તો દેવી હું બોલે તકલી નોની મોટી આખા ઘરમાં ડોશીમાં મટાડવું દેવને પણ તમારે ઓતડું હાસો કરવું ઓતડું હાસો કરશો તો મલકમાં જાશો તો વખો મટશે ને કે મટવાનું નથી પછી બચારા ભુવન કહેવાનું કે પેલે ભૂવો આવ્યો તો એને મટ્યો પેલો ભૂવો આવ્યો તો એને મટ્યો સંજયભાઈ પણ જો તમારો વિશ્વાસ ન બે એટલી ઘડી દેરું શું કરે ભાઈ હા તમે પાકું ઘણું કરો પાકાનું હજી જોઈ પાકું નથી હું કહું પણ ગોગાનો બરોબર દીવો ભલે ભરતા કે અમે તો હોશથી ભરે પણ હું હોશનો દીવો ગોગાનો નથી ભરતી એનો બરોબર રસ્તો લેજો બોની કહેતી કે તમે મારા આગે આવજો મલકને છેડે રહીને પૂછજો હું તમને એવી બાધા બંધન નહીં આવતી કે મને જ પૂછજો ભાઈ સાગર પણ ગોગાના કોઈ બી વાત હોય ગોગાનો કોઈ દીવાનો કદાચ કોઈ પ્રમાણ આલ્યું હોય તો દીવાનો રસ્તો લેજે બેન આવું વેળાએ હું માતા સધી કહું ને કે એમને એમ તો હવા હો બાયું આવતી હોય હવા હો બાઈને કે 84 ખાતા દેવ બેઠો એમ કોઈ હક વગર દીવો ન ભરે ભાઈ ચીકુવાસીને હા તમારે કોઠે હતા હું એની વાત કરું તમે કહો કે મારે હોશનો ભર્યો હા હોશનો નહીં ભર્યો બેન હોશનો તો તારા શરીરમાં કોઠે ના આવ્યો હોત તારા પાછળ લારે ગુગો ના આવ્યો તો તું દીવો શેનો ભરો કે હોશનો ભર્યો હોશનો તો કોઈ છોકરાને ઘી ખવડાવે તો મને ખવડાવે ભાઈ પાવળી એમ કહું છું ગુગો તારા પલે આવેલ છે
ગોગાને ખાલી પિયરમાં બેઠો છે એવું કરીને દીવો ભર્યો નથી ભિખારો આ ડોસી માલા કોઠે આટેલ ગોગો મારે છે ભાઈ પણ બેવડું સંજય કુટાય છે ધોળી જાય છે કોણ બોલીને જાય છે એનું અત્યારે સુધી ન્યા મળતો હું કહું ભાઈ પવન આવે જાગતો હો બોલો તો થાપડે મને ગોગો બરોબર ઝેરમાં આવેલ છે એક દાડોની જાતિ વિજાતિ વેળાએ ગોગે પલે કોઠે ચાલેલા છે એવું બોલું છું ભાઈ પણ હારામ આવતા દેરાય અલગ અલગ બતાવા મોજે ગૂગલો ન્યા મળ્યો ભાઈ ગોગાના કોઈ ના વેણની કિંમત કોઈ થી અને હજી તો કે છે ગોગાના મેં હોશનો દીવો ભાઈ એમને એમ તો કોઈ ભરે હા પૂછો ડોસીમાં શું થાય ડોસીમાં બોલો આવો સધરી હોય મેલડી હોય ઝોપડી હોય જી હોય આવો તારે કેવું હોય તો કેરું કોઈ વધો નહીં પેલા તો આ બધા ઉભાઈ એમના આઈને બેઠા મગલારામ તમે તો ઉમર લાયકો હોય તમે તો આવરા મોટલી સમજાવવા પડે ભાઈ ડાયા થઈને એમ કરો એમાં ભાઈ બોલો મારા વાસળીના પલાના ડેરા વાટના વિહમાં મારી ડેઢાની સધી આવજે હાલ ધોણવા નહીં આવું છોડી દે આપણે મેળો જાજો બેઠો હે ડોસીમાં છોડી દે હાલ જો કદાચ કોવાસી ને વારે હોય કોવાસી નું બાવડું ઝાલ્યું હોય અને એટલા સુધી દેઢા સુધી તો લઈને આવ્યો હોય તો મારા છોડી દે હાલ છોડ વરે કોક પૂછવાનો કોક ને વારો આવે હાલ ઘડી છોડી દે ભુવા સાગર નો ગો મારા ઉલવાના ભી આવો મારા ગાયાના ગળપણ ભાઈ આ કીધું એનું પરમત રાખજો
વિશ્વા હોય તો આગળ પગલું ભરજો વિશ્વા ન હોય તો મોઢે કોઈને મટાડવાનું કહેતી નથી કે હું તમારું મોઢે તો મટાડી વિશ્વા હશે તો ઘરે બેઠા હાથ જોડશો તો મારો ભગવાન મટાડશે ઋષિમાં ચમ વખો પડ્યો હાલ હા ડોશી મારે દુનિયા ચો હે એ દેખાવા મોડી હતી ભાઈ હું દયાળુ માતા હું કોઈ પગથા મોણાને વખો પડે એવું કોઈ દાડો ધંધો ન કરું ભાઈ પણ કરશે તારી જોગમાયા કરશે તારી કળદેવી માતા કરશે તારો પિયરનો ગોગો તો તારા ઘરનો વખાનો શેડો કદાચ તારે કોઈ ડાયો ભૂલો તારે કોઈ ભૂવો હોય બાધામ હોય બંધણમાં હોય હું નથી કહેતી કે ખાલી મને જ બોલાવે પણ મટી જાય ને આજથી હારું થાય 21 દાડા તારા ઘરમાં વખો બંધ થાય 21મે દાડે ભેળી થાજે અને તું ખુદ એમ કે મારે ઈ જગ્યાએ જવાથી મારે હારું હોય પછી હું માતા આગળ કોઈ એમ પગલું ભરજે ડોશીમાં તારો રોગો મટાડી હાલું